આ છોકરાનું થશે. છોકરાની માં તો જન્મ આલતાને ગાડી મળી જાય. આ જમીન ઉપર આ છોકરાનો મારો બેનો આધાર છે. હવે જે દાડા પણ હું નહીં હોય એ દાડા મારા છોકરાનો શું થશે હું એ વિચાર કરું. શું કરવાનું મારે? ચલો ધણીની તારી એ થયો તાર કોમ કરી દેવા દે આટલું. Taking shots at the enemy. I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a new degree, bitch, you ain't seen anything. I pop off with the new rock. કોણ છે ભાઈ? ના ચાલવા દઉં કોઈનું રાજ. નામ છે મારું નાગરાજ. કેમ આયા હોય? કોને પૂછીને આયા અંદર? જમીન લેવા. કની જમીન? આ લોકો તારી પાસે આવ્યા નતા? તારા માણસો આવ્યા હતા પણ મારે જમીન વેચવાની નથી. પ્રેમથી કહું છું કે આ જમીન આપી દે. જમીન તો મારી માવિતર છે. જમીન ઉપર તો મારો આધાર છે. પણ તને મોં માગી રકમ આપવા તૈયાર છું હું, પણ મારે જમીન કોઈ કાળે આપવાની નથી. તારે જમીન તો મારા નામે કરવી જ પડશે. તું પ્રેમથી આપે કે ના આપે, આ જમીન તો હું લઈને જ રહીશ. મારો જીવ આપવો પડશે તો હું આપી દે, પણ જમીન તો કદી નહીં વેચું. મારો એટલો આધાર છે. આટલી જમીન ઉપર તો મારો આધાર છે. તારો આધાર માટે હું તને પૈસા આપું છું ને, પણ મોં માગ્યા પૈસા આપું છું તો પણ તું આપવા તૈયાર નથી. તો પછી મારે મારું જોર ચલાવવું પડશે, સમજો? એ મારે કઈ સાંભળવું નથી. મારે જમીન આજે નથી આલવી, કાલે નથી આપવાની. તો તારું જીવ લઈને પણ હું આ જમીન લઈને જ રહીશ. જીવ લેવો તો લઈ લે, પણ જમીન તો સાલા ગરીબોને ગરીબ જ રહેશો તમે. તને પૈસા આપું છું તો પણ તું આ જમીન આપતો નથી આપવાની. તું નહીં આપે તો તારું ખૂન કરીને પણ હું લઈશ. મારે અહીંયા રિસોર્ટ બનાવો છે, એના માટે મારે જમીન જોઈએ છે. મારે જમીન આલવાની નથી. સાલાને પકડો. લાગે છે મારે જોર ચલાવવું જ પડશે. સાલાને જોર ચલાવવું નતું તો એ ચલાવ્યું ને જમીન માટે સાલા જિંદગી ખોઈ નાખી. ચાલો. કશું ખાધું નહીં, કોક આપો કા? ચમ બેટા ભીખ માંગે તું? હું આપી મામના મમ્મી પપ્પા કોઈ નહીં. તારું કોઈ નહીં દુનિયામાં? ના. હારું યાર, મારે ઘેર લઈ જાઉં તને. મારે ઘેર હાચવી રાખ્યો. હારે તને ભણાઈ કરી મોટો કરી. ઓ દીકરી મારી ચંદા, ઓ દીકરી. પગ રાખ પગ. ચંદા રે ચંદા, ચંદા રે ચંદા, ચંદા રે ચંદા, ઓ મેરી ચંદા. ઓ સુરજ, બાપા, ઓ સુરજ, સુરજ. પૂછ બાપા. આ તારી બેન ચંદા ખરી? હા. એને હું તને હોપીને જવું. હું તારો જાજો સમય હું જીવ્યું એમ નહીં.
તારી બોન ને એને જીવના પાઠેમ તો હાચવજે બેટા. એ હા સૂરજ બાપા બાપા સૂરજ તે બાપા સૂરજ તાય બાપા તારી બેન ને તું તારા જીવના પાઠેમ હાચવજે બેટા. બાપા હા સૂરજ બાપા સૂરજ સૂરજ તારી બેન ને તારા જીવના પાઠેમ હાચવજે બેટા. બાપા હું હવે સાચું સમય નહીં. બાપા હું ફરીથી અનાથ થઈ ગયો ચંદા એ ચંદા તો જઈ ભૂલ ચંદા હા ભાઈ તું આવી ભાઈ ઓહ સારું તો અમુક કોણ લેતા હા પપ્પા ને મમ્મી ગયા પછી તું કેટલી મજૂરી કરી મને કોઈ જાતની કોઈ ખોટ પપ્પાને કે મમ્મીને મહેસૂસ થવા દીધી નહીં આજ સુધી નાનપણથી મોટી કરી પહેલા મને કોઈ તકલીફ પડી નહીં મારો ભણવાનો ખર્ચો કયો તો પણ
અને બધી જ વાતે મને કોઈ જાતનો કપડોમાં કે કોઈ તકલીફ પડવા દીધી નહીં ભાઈ. તું જેટલી મજૂરી કરીશ ભાઈ. સુન ચંદા, એ તો મારી ફરજ હતી. હવે બીજું નહીં કરે તો કોણ કરશે? તા હું નહીં કરું તો કોણ કરશે? સાચી વાત છે ભાઈ, પણ તું કેટલી મજૂરી કરીશ? મને જોયું પણ નહીં જતું ખેતરનું કામ કરું ભાઈ તું. વાત સાચી, પણ શું કરીએ કયો? આપણે જ બધું કરવાનું. સાચી વાત છે ભાઈ, પણ તું કેટલી મજૂરી કરે મારા માટે. સારું લ્યો, આ લોટો મેલો અંદર. ભાઈ જમવાનું થઈ ગયું છે, જમી લે. હા હું જમું હો. ઓ મુખી બાપા, ઓ યો આરામથી બેઠા છો તમે તો. બેહો બેહો, આવો. બેહવા નહીં આવ્યો હું, પૈસા લેવા આવ્યો. અરે બેહો તો ખરા. હા હા, શું કર્યું મારા પૈસાનું બોલ. પૈસા તો મૂકી નહીં હાલ. વાયદો કર્યો તો ને તે. વાત સાચી, વાયદો તો મેં કર્યો તો, હા પણ મજૂરીમાં વાળી દઈએ પૈસા તમારે. એવું ના હોય યાર, તું તે દિવસે તો કેવો કગરતો હતો કે મારા બેનને કે ફી ભરવાની તો મને ગમે તે કરીને પૈસા કરી આપો, હું ટાઈમસર તમને પૈસા પાછા આપી દો. અને હવે વાયદા બતાડે, મજૂરી કરીને ક્યારે પૈસા પૂરા કરે તું? હું મજૂરી વાળી દઈએ મૂકી. મજૂરી નહીં, મારા પૈસા તું આપી દે, બરાબર? નકર તને તો ખબર છે બરાબર કે હું ન્યાય નહીં કરતો, સીધો પ્રહાર કરું છું. મને ખબર હોય તો. ઓળખે છે ને તું મને, હોવે. બરાબર? તો બોલ શું કરવાનું પૈસાનું? પૈસા તો હું હાલ દઈએ મૂકી બાપા. હાલ દીએ નહીં, મારા પૈસા જોઈએ અત્યારે. મૂકી, હું તમને ગમે ત્યાંથી કરી આલું પૈસા. ક્યારે? ગમે ત્યાંથી લાઈન કરી આલું. પણ ટાઈમ આપે એટલે મને ખબર પડો. ટાઈમ તો મહિના પછી લઈ જજો. મહિના પછી હજુ એ હોવા વાયદો ચૂક્યો ને જોઈએ કે છે મહિના પછી આપી જોઈએ. વાત આજે પણ બતાર પૈસા તો જોવું. એ આયો તે વખતે કેવો કગરતો હતો ને હવે અમારે લેવાના અમારા આયા એટલે અમારે તમારા પાસે ભીખ માંગવા આવવાનું. ના ના મૂકી, એવું નહીં કરી. આવું હોય તમારા પૈસા હાલ દેવું પાછા. એટલે વળીને તમારા અંગત મારે વ્યવહાર જ નહીં કરવાનો, બરાબર ને? આવું ના ના મૂકી, અમે ગમે ત્યાંથી લાઈને હાલ દો તમને પૈસા તો. એ બધું મારે ના જોવાનું, ગમે તેથી લાવ કે કોઈ પણ કર, તું ગમે તે જ ના કર, મારે જોવાનું નહીં. મારા પૈસા જોઈએ અત્યારે, સમજ્યો? અત્યારે તો લાવું મૂકી હું તો શું કરવાનું? ચોકથી કરું હેડો. કરું બરું, ટાઈમ આપ મને, પાકો ટાઈમ આપ. મહિનાનો ટાઈમ, એટલો બધો ટાઈમ લંબાવવાનો મારામાં પેલી એ નહીં. બોલ. 15 દાડા ચડી લઈ જજો બસ. એટલે મારે તારા પાસે લેવા આવવાનું એમ? હા, સ્પેશિયલ લેવા, પૈસા લેવા તારા જોડે આવવાનું મારા? એ તો હું આલી જઈએ એવું હતું. લેવાના હતા એટલે કેવો ભીખ માંગવા આવ્યો તો કે મારી બેનને મૂકવાની છે તે ફી ભરવાની, પૈસા આપો. 15 દાડા ચડી જાય, હું આવું હેડો તમારે ઘેર. પાક્કું? પાકું. બાકી હું મુખી, બરાબર? બધાને કરી નાખું દુખી, સમજ્યો? હા તો મને ખબર. હા રે, પૈસા આપી જાય ટાઈમ સર. સારું. આ બુનનો ખર્ચો આવી ગયો, એને ભણાવવા મોકલવાની હતી અને આના પાસેથી મેં ખાલી ખોટા પૈસા લીધા. ના આટલા વ્યાજદરે તો કેમ પૈસા લેવાના હતા? આનો સ્વભાવ જ એવો કૂતરા જેવો. કોઈ ગમે તે કરવા પછી ચોકથી લાઈને પકડી દેવા એના પૈસા.
આ ચંદાને ફોન લાવી લેવો ને તે હોભરતી જ નહીં. શીખા આખો દિવસ શું કરે ફોનમાં? ચંદા, એ ચંદા, આખો દિવસ શીખર ફોનમાં રહી છે. ચંદા, હા ભાઈ કેમ હોભરતી નહીં? કોઈ નથી જતી આખો દાડો ફોનમાં ફોન લાવી આલ્યો તે. રીલ જ જતી હતી ભાઈ કોઈ નહીં આપણો બકરો ચારો બારો તો નાખો. હો સારું થયું ભાઈ જોઈ ના જાય નકર તો ભાઈને ખાવા પડી જ જાય. Mary had a little lamb, little lamb, little lamb. Mary had a little lamb, its fleece was white as snow. And everywhere that Mary went, Mary went. ચંદા તે આપણા લગ્નની વાત તારા ભાઈને કરી? ના મેં મારા ભાઈને વાત નથી કરી કારણ કે મારા મમ્મી પપ્પા ગયા પછી બધું મારો ભાઈ જ છે. એટલે વાત કરી નથી હજી અને વાત કરીશ તો પણ મારો ભાઈ માનશે કે નહીં માને એ હજુ કોઈ નક્કી જ નથી. તે શું આપણે ભાગીને લગ્ન કરી નાખી? ભાગીને લગ્ન કરવાની પણ નહીં ના નથી પણ મારા ભાઈને કેટલી તકલીફ થશે. સાચો પ્રેમ કર્યો હોય તો પછી ભાઈની તકલીફ ના જોવાય તારે. ભાઈની તકલીફની વાત નથી પણ મારા મમ્મી પપ્પા ગયા પછી મારા ભાઈએ બહુ જ મજૂરી કરીને મને મોટી કરી બહુ તકલીફ પડી. ભાગીને લગ્ન કરવું મારા માટે તો બહુ કાઠું કામ છે. તો મારા પ્રેમનું શું? એ વાત એ સાચી છે અંગરાજ વિચારું છું તો તું વિચારીને મને કે કાલે આ જગ્યાએ આપણે ભેગા થઈએ. મને થોડો ટાઈમ આલો અંગરાજ. અંગરાજ મને વિચારવાનો થોડો સમય આપો કારણ કે ભાગીને લગ્ન કરવાનું એટલે મારા માટે તો બહુ કાઠું કામ છે એટલે થોડો મને સમય આપો. તને સમય હું આપું તું વિચારીને મને જવાબ આપ. હા હું જવાબ આપીશ. ગુણ ચંદા, ઓ ચંદા, આવું બોલે ચિઠ્ઠી? મારા પહેલા સૂરજ મને માફ કરજો. આજે પહેલી વાર તને પૂછ્યા વગર આ પગલું ભરી રહી છું. અંગરાજ નામના યુવક સાથે મારું ઘર સંસાર વસાવવા જઈ રહી છું. તો મારા પહેલા હું તને વિનંતી કરું છું કે મને શોધવાની કોશિશ ના કરતા. તારી લાડલી બેન ચંદા. એ ચંદા તે આવું કરી ચંદા, મને જાણ કરી હોત નથી તો હું તારા ધામધૂમથી તારા લગ્ન કરાવત. ચંદા તે ખોટું પગલું ભર્યું. ચંદા ચંદા હું કરી ત્યાં મેં ત્યાં હાચવામાં હું કોમી રાખી હતી. ચંદા ત્યાં ખોટું કર્યું. ચંદા હું કેવો અભાગ્યો. બાળપણમાં મારા પિતા મને છોડીને જતા રહ્યા અને તું એક મારો આશરો હતી ચંદા. અને આવા ટાઈમે તે પણ મારો સાથ છોડી દે.
હવે હું કોના આધારે જીવું? ચંદા, ચંદા, તે આ શું કરી ચંદા? એ સુરજ, બોલો મૂકી યાદ છે કે ભૂલી ગયો? મૂકી હે? યાદ તો સન તો શું કરવાનું? લાય પૈસા. મૂકી અત્યારે તો પૈસા નહીં મારતો. ગઈ વખતે આવું કહેતો હતો તું. તો મૂકી શું કરું? કેમ? મારી બૂન કોકને લઈને જતી રહી છે ને? એ તો મને ખબર નહીં. એ બધું મારે ના જોવાનું, મારા પૈસા જોઈએ. પૈસા તો હાલ નહીં મૂકી મારે. તે 15 દિવસનો વાયદો કર્યો તો આજે 15 દિવસ પૂરા થયા એટલે હું પૈસા લેવા આવ્યો છું મારા. વાત સાચી મૂકી, પણ હું એ આ બધું હોતફોડમાં ફરી રહ્યો અને મારા પાસે રૂપિયો નહીં. એ શોધખોળ બોધખોળ હું કંઈ ના જાણું, બરાબર? બાકી સાંભળી લે, હું છું મુખી, હું માણસ નથી, હું એક કાળ છું જે મોતથી પહેલાં આવે છે, સમજ્યો? એટલે મારા પૈસા જોઈએ. મૂકી અત્યારે તો પૈસા નહીં, બધા પૈસા હતા તે બધા વપરાઈ ગયા હોદવામાં. જવામાં તો બધા જવાના જ છે, આ દુનિયા જે છે આવવાનું ને જવાનું જ છે આ દુનિયામાં. એટલે તું ખોટા બાના ના કાઢ અને મારા પૈસા મને તું આપી દે, નહીતર પછી હું મારા ઉપર આવીશ ને તો તું જીવી નહીં શકું. વાત સાચી મૂકી, પણ પૈસા તો નહીં મારફાણ અત્યારે. તો શું કરવાનું? તમે કરો એમ ખરું હવે. પછી જીવી નહીં શકું તું. પૈસા તો અમારે ચોથી હોય. કેમ? આ હોગવામાં તો પૈસા નહીં, કોમે જતો નહીં. તો પહેલા લેતા વિચાર કરવો જોઈએ ને. હવે લઈ લીધા પણ શું કરો કયો? એ બધું મારા ના સાંભળવાનું હોય. તું કહે છે છોકરી ભાગી જાય, તારી બેન ભાગી જાય ને? હોવા તું અભાગો છું, અભડતો. હા, તું આવે ને એના પછી આ છોકરીનો બાપ ગુજરી ગયો અને હવે આ તારી બેન જો તું કહીશ એ જતી રહી એટલે તું એક અભાગો જ છે. તારા નસીબમાં કોઈ નહીં, તારે એકલા જીવવાનું જ લખ્યું લાગે છે, સમજ્યો? એટલે તું ગમે તે કર, મને મારા પૈસા આપી દે. અને કાલે હું તારા પાસે પૈસા લેવા આવું, હાલ છે નહીં એ હું નહીં જાણતો, કાલે મારા માટે પૈસાની સગવડ કરીને રાખજે, નગર પછી મને મારી રીતે કરતો આવડે. તો સાંભળ, તું કહે છે ને કે તારી બેન ભાગી ગઈ છે તો તું એનો સગો ભાઈ નથી, જાણે છે આ વાત તું? પણ ખબર. હા, તો એનો સગો ભાઈ તો એને બચપણમાં જ છોડીને જતો રહ્યો તો અહીંથી. એટલે તું જ્યારથી આવ્યો ત્યારથી એનો એ છોકરીનો બાપો ગુજરી ગયો, એના પછી એ છોકરી અહીંથી ભાગી ગઈ. એટલે હવે તારા નસીબમાં એકલા રહેવાનું જ લખ્યું છે. એટલે તું આ બધા બાના કાઢીશ નહીં અને મારા પૈસા મને આપી દે તું. મુખી બાપા. હા, મારો બીજો ભાઈ. હા, એ તો મને ખબર જ નહીં. મુખી બાપા, ભલે એ મારી હકી બુન નહીં, પણ એ મારા જીવ કરતે પણ વાલી. એ બધું હું ના જાણું. અને તમે કીધું ને એનો હગો ભાઈ છો કણ? તો સાંભળ, તું કહે છે ને તારી નાની બેન જ્યારે એ જન્મી ને ત્યારે જ એ આ ઘર છોડીને જતો રહ્યો હતો. આ વાત નહીં જાણતો, મને કરી જ નહીં કોઈને. સાંભળ, આ ગામનો હું છું મુખી અને આખા ગામની મને ખબર હોય એટલે આજે તને મેં જણાવ્યું કે એ છોકરીનો એક નહીં બે ભાઈ છે, સમજ્યો? હા હા, એક તું પોતે અને એક પેલો બીજો ઘર છોડીને જતો રહ્યો, એમ કરીને બે ભાઈ છે એના. વાત કરો મુખી. હા, તું એ બધી જવા દે, ભાઈ બહેનની વાતો. મને મારા પૈસા તું આપી દે એટલે હું અહીંથી જાઉં. સારું મુખી બાપા, હા, કાલ તમને ગમે તેથી પણ પૈસા તમારી સગવડ કરી આલ. ફાઇનલ? ફાઇનલ 100%? 100%. પછી હું નહીં જોઉં, વિચારું નહીં કશું. ના ના, તમારે કાલ પૈસા તમારે મળી જાય. કાલ નહીં પૈસા મળે ને તો હું મારી જાત ઉપર આવીશ ને પછી તારે જીવવું કાઠું પડી જશે. ના ના મુખી બાપા, એવું કરવાની જરૂર નહીં તમારે. સારું, તો કાલે મારા પૈસા મારે જોઈએ. હા, તમારે કાલ અત્યારે તો હું જઉં છું. સારું. ચાલ ચાલ. કાલે તો રક્ષાબંધન છે અને આજે મારા ભાઈના ઘેર જવાનું છે. હું જે રીતના અંગરાજ આવે એટલે પૂછું કે હું જાઉં રાખડી બાંધવા મારા ભાઈને.
ચંદા અંગરાજ મારા રાખડી બાંધવા મને કાલે રક્ષાબંધન મારા ભાઈના ઘેર લઈ જશું મેં. એ ગરીબના ઘેર એ તારા ભાઈના ઘેર એ ગરીબના ઘેર તને એ નહીં ગરીબ મારો ભાઈ છે અને મારો 12 મહિનાનો તહેવાર રક્ષાબંધન હતો તો અંગરાજ મારે જવું જ પડશે. તમે ગમે તે કરો મને લઈ જજો ત્યાં. તને હું નહીં જવા દઉં ત્યાં નહીં જવા દઉં તને. ના મને મારા ભાઈના ઘેર ખાલી મારે જવું જ પડશે. એ ગરીબના ઘેર હું તને પગ પર નહીં મૂકવા દઉં. અંગરાજ સાહેબ મને ગમે તે કરો પણ કાલ તો મને લઈ જ જો. કાલ 12 મહિનાનો તહેવાર રક્ષાબંધન આવશે. ભાઈ મારી રાહ જોઈ રહ્યો છે અને મને કાલ ગમે તે કરો પણ ત્યાં મને લઈ જજો. તારા ભાઈના જોડે તારે નથી જવાનું. એક વખત કીધું ને મેં તને તારે નથી જવાનું એટલે નથી જવાનું. તમે ગમે તે કરો પણ મારે કાલે રક્ષાબંધન મારે ત્યાં જવાનું છે ને જવાનું છે ને જવાનું છે. હું તને નહીં જવા દઉં નહીં જવા દઉં નહીં જવા દઉં તને. ને બેસી જા તું ઘરમાં. તારે ક્યાંય જવાનું નથી. પણ એવું કેમ કરો છો? કાલ તો મને જવું જ પડશે મારે. એ ગરીબના ઘેર જવાનું જ નથી તારે. એ ગરીબ મારો ભાઈ છે. ગરીબ ગરીબ નહીં કહેવાનું. ગરીબ છે ને ગરીબ જ છે ને તું પણ ગરીબ છે. એ તને ખબર નથી કે તું ગરીબ છે. મારો ભાઈ છે ગરીબ નહીં કહેવાનું. કાલે મારે જવું જ પડશે અંગરાજ અને હું જઈશ. હું પણ જાઉં તો કેવી રીતે જઈશ? આ દરવાજો બંધ કરીને હું જઈશ. તારે ક્યાંય પણ જવાનું નથી. ઘરમાં બેસી રહે. આ દરવાજો બંધ કરીને જાઉં છું. ઘરની બહાર જતી નહીં. અંગરાજ મને બહાર કાઢો. મારા મારા ભાઈને જવાનું છે. હું તને નહીં જવા દઉં. મારે કાલે મારા ભાઈના ઘેર ગયા આગળ નહીં ચાલે. મને લઈ જો ને મને લઈ જો. મારા ભાઈના ઘેર ગયા આગળ નહીં ચાલે. મારા ભાઈના ઘેર જવાનું છે. મને લઈ જો. મને લઈ જો અંગરાજ. અંગરાજ હેલા ડકડી રે મારી વાલી બેની રે હું જોઉં તારી વાત બેની હું જોઉં તારી વાત મારી બેની રે જોઉં તારી વાત મને બાંધી જાને રાખડી તું આજ મને બાંધી જાને રાખડી તું આજ મારી લાડકી રે જોઉં તારી વાત
આંબલીને પીપળી બે જોવે તારી વાટ પેલી પીપળીને ડાળે ખાલી ઝૂલો ઝૂલે આજ પેલી પીપળીને ડાળે ખાલી ઝૂલો ઝૂલે આજ મારી લાડકી રે જોઉં તારી વાત વિચારે દિશાના વાયા મને વાયા છે રે તારી વેઠેલી તકલીફોનું મને થયું છે ભાન તારી વેઠેલી તકલીફોનું મને થયું છે ભાન મારા ભૈલા રે મારી બેની રે જોઉં તારી વાત જોઉં તારી વાટ દેખ મુખી, હા આ નાગરાજ કોઈનું કદાપી ઋણ રાખતો નથી. નાગરાજ, તું શું કહેવા માંગે છે? હું તારી વાતને સમજ્યો નહીં. સમજ્યો ને કે પછી સમજવા નથી માંગતો? તું પૂરી વાત કરે તો સમજાય ને. દેખ મુખી, હા જમીનની બાબતમાં તે જે મને 100 વીઘા જમીન લેવામાં મદદ કરીને એના જ બદલામાં જે તારા પૈસા સૂરજે પચાવી પાડ્યા છે અને તને વ્યાજ નથી આપતો, એ પૈસા બહાર કઢાવવામાં મેં મારા અંગરાજને સામેલ કરીને એની જ બેનને એના પ્રેમમાં મેં ફસાવી છે અને હવે તારું કામ થઈ ગયું. સમજો હું કોણ? ના ચાલવા દઉં દુનિયામાં કોઈનું રાજ. નામ છે મારું નાગરાજ. સમજો? હા, તો વાત એમ છે, તે દિવસે હું એના જોડે પૈસા લેવા ગયો હતો તો એણે મને કહ્યું કે મારી બેન કોઈકની સાથે ભાગી ગઈ છે, એટલે પૈસા હું આપી નહીં શકું. દેખ મૂકી, હા તે સૂરજના પૈસા વિશે મને કંઈ જાણ કરી હતી નહીં ને? મેં મારા માણસો દ્વારા બાતમી મેળવી છે કે સૂરજે તારા પૈસા દબાવ્યા છે. એના જ માટે મેં મારા અંગરાજને એની બેનને જાળમાં ફસાવાનું કહ્યું અને એને આ મારો અંગરાજ છે ને એને એવી જાળમાં ફસાવી છે કે તું સૂરજને ચાહે એમ નચાવી શકે છે. સમજો? હવે તો મારી વાત સમજ કે હજી પણ નહીં સમજે? હું કોણ? આ દુનિયા પર ના ચાલવા દઉં કોઈનું રાજ. નામ છે મારું
નાગરાજ, બાપુ મેં તમારા કયા પ્રમાણે એ છોકરીને પ્રેમ જાળમાં એવી ફસાવી છે કે કદીએ બહાર નહીં આવે. મને ખબર છે અંગરાજ કે તું મારો જ છોકરો છે, એના માટે જ મેં તને કામ સોંપ્યું, નહીં તો આમાંથી કોઈને સોંપી ના દે. મને વિશ્વાસ હતો કે તું આ કામ સફળતાથી પાર પાડીશ અને આ મુખીને ખુશ કરી દઈશ, એના માટે જ મેં કામ તને સોંપ્યું હતું. બાપુ એને એવા ઘરમાં રાખી છે, મેં કદીએ બહાર નહીં નીકળી શકું. હવે તું મારો છોકરો સાચો, એટલા માટે જ મેં તારી પરીક્ષા કરવા કે તું આ કામ કરી શકે છે કે નહીં, એના માટે જ તને સોંપ્યું તું, અને આ મુખીને ખુશ કરવા માટે. સમજો? સમજી ગયો મુખી બાપુ. મારો અંગત મિત્ર છે બેટા, તો એનું કામ તો આપણે કરવું પડે ને. કરવું પડે. નાગરાજ, તે આ મોટી ભૂલ કરી છે. એના ભાઈએ મને 15 દિવસનો ટાઈમ આપ્યો હતો. એને કહ્યું તું 15 દિવસમાં મુખી બાપા હું તમારા પૈસા આપી દઈશ, અને તે આ ઉતાવળ કરીને મોટી ભૂલ કરી છે. અને તું શું સમજે છે? આ ગામમાં રહ્યું ને, આખું ગામ મારાથી ડરે છે. બાકી આ મુખી વરસાદ જેવો છે, ક્યાં વરસે, ક્યારે વરસે અને કયા ટાઈમે વરસે એની કોઈને ખબર ના પડે. દેખ મુખી, હા, આ વાળ મારા એમનામ જ સફેદ નથી થયા. તે 15 દિવસની મુદત આપી હતી અને તું શાંત થઈને બેસી ગયો. એના પહેલા મેં કામ એ માટે કર્યું કે એને મારી હેવાનિયતની ખબર પડે. હું કોણ આ દુનિયામાં ના ચાલવા દઉં કોઈનું રાજ. નામ છે મારું નાગરાજ, સમજો? નાગરાજ, એ તારી બધી વાત તો સાચી, પણ હવે જે આપણા પૈસા હલવાઈ રહ્યા છે એનું તું કંઈક કર. એ છોકરીને કર, યા તો પછી એના ભાઈને બોલાવી લે અને પછી મારા પૈસા તું કઢાવી આપ. એને બોલાવવાની જ જરૂર નહીં પડે. એ તડપીને મારી પાસે આવશે અને જેવો આવશે મારા માણસો એને પકડીને આપણા અડ્ડા પર લઈ આવશે. તારા પૈસા નીકળી જશે. તું શું કામ ચિંતા કરે છે મુકી? આપણા પૈસા છે ને, એમ સમજ કે સેફ છે. હા, સેફ જ જોઈએ. એના માટે તો હું 7 વાર જેલમાં જઈ આવ્યો. પેલા ટકાના ખૂનમાં પણ મેં 7 વર્ષ જેલ ભોગવી છે, સમજ્યો? નાગરાજ, તું જે કહે છે એમાં મને કંઈ વાંધો નથી, પણ ધ્યાન રાખ, મારું કામ સાફ હોવું જોઈએ. લોહી રહી જશે તો ચાલશે, પણ સાક્ષી ના રહેવો જોઈએ, સમજ્યો? મુખી, હા, શું કામ આટલી ચિંતા કરે છે? પછી પાછી તારી બીપી વધી જશે. તું ચિંતા છોડીને સૂઈ જા, તારું કામ થઈ જશે. ચલો હવે હું જાઉં છું અને મારા પ્રોગ્રામની તૈયારીઓ કરું છું. ચાલ બેટા. ચલો સાથીઓ. ગુજરાત લઈ લો આપણે આડા પડાને. જી બોસ. મને ક્યાં લઈ જાવ છો અંગરાજ? લઈ લો, હું નહીં આવું તે. લઈ લો. ચાલો. લઈ આવ્યો અંગરાજ. હવે મને સૂરજને તડપાવાની મજા આવશે.
હવે જોઉં છું કે સૂરજ અને બેનને મારા પંજામાંથી કેમ છોડાવે છે. બરોબર ને? હા નાગરાજ, તે ખૂબ સરસ કર્યું. હા, તો નાગરાજનો જાદુ છે. ખૂબ સરસ કર્યું, મને બહુ જ ગમ્યું. નાગરાજ જ્યારે ડસે છે ને તો એ પાણી પણ માંગતો નથી. સમજ્યા? સુરજ, સુરજ, તારી બેનને ગુંડા ઉપાડીને લઈ ગયા છે નદીમાં. ના હોય ઓવે, ચાલો ચાલો. સૂરજને ખબર નથી કે આ નાગરાજનો ડસેલો પાણી પણ માંગતો નથી. સમજ્યા? હા નાગરાજ, ઓ અંગરાજ, હા બાપુ. એને એક બાજુ લાવી દે ને. હવે તડપીને સૂરજ અહીંયા આવશે અને સૂરજનો તાપ આપોઆપ મંદો પડી જશે. બાપુ. જોયું ને, આ સિંહણને લાગે ને તમારી જોડે. સિંહણ? હા, આને તું સિંહણ કે છે? ગરીબડી ગાય છે, ગાય. અને જોઈને સૂરજનો તાપ ટીકો પડી જશે. એ તપવાનું ભૂલી જશે. કોઈ દી તપે નહીં, તડપતો હશે ત્યાં અહીંયા આવીને ઠંડો થઈ જશે. પકડી રાખે ને. પકડી રાખો. હજુ તમે મારા ભાઈને ઓળખતા નથી. કે એને ખબર પડશે ને કે મને તમે જોર જબરદસ્તી લાયા છો તો તમને એકોને ચિંતા નહીં હોતી. નાગરાજ, એ બંધ થઈ જા. બહુ બોલી તું. ગરીબ કોને કરે છે આ નાગરાજ? એ મારો બાપ છે. તું એવું બોલતી નહીં. પરિણામ સારું નહીં આવે. તું અને તારો ભાઈ બંને આજે હું મારી નાખી. હું પણ જોઉં છું કોણ કોને મારે છે. નાગરાજ, તને નથી લાગતું આ બહુ જ બોલી રહી છે? બોલવા દે મુખી, અને બોલવા દે. અત્યારે જેટલું બોલવું હોય એટલું બોલવા દે. પણ એને ક્યાં ખબર છે? એ એમ કહે છે ને કે મારો ભાઈ તમને લોકોને જીવતા નહીં છોડે. પણ એને ક્યાં ખબર છે કે એનો ભાઈ આપણું નામ સાંભળી દે સાલો ધ્રુજવા માંડે છે. કેવું કહે છે આપણને? એ કહે મરી છે, જશો એમ કહે છે. પણ મારાથી આ સહન નથી થતું. એટલે એની બોલતી બંધ કરાવો. અંગરાજ, હા બાપુ. તું એને સમજાવી શકતો નથી કે પછી મારે ત્યાં આવવું પડશે? સમજો? સમજી ગયો. એને થોડું સમજાવી દે. સૂરજ, તું એમ જ ઉભો રહેજે, નહીં તો તારી બેન ને જીવતી નહીં છોડો. એ મગટરાઓ, પકડી લો ને. ગોળ કાઢવાનું રહેવા દે સૂરજ. નાગરાજ, તું મારા બાપનો ખૂની છે. નાગરાજ, હું તને જીવતો નહીં છોડું. નાગરાજ, ખૂની?
ખૂની તો હું આજનો નહીં, છેલ્લા 40 વર્ષથી ખૂન કરતો આવ્યો છું. એમ જ કઈ ડોન બન્યો નથી. અને તું કોની વાત કરે છે? એવા તો કેટલાય ખૂન મેં કર્યા છે. તું છે કોણ? નાગરાજ, આજથી 20 વર્ષ પહેલા તે મારા બાપનું ખૂન કર્યું તું ખેતરમાં. તને યાદ છે? મુખી, તું પણ અહીંયા આ નાગરાજ જોડે તું ભણેલો છે? નાગરાજ, તને યાદ નથી? તે દિવસે આપણી જમીન 6 વીઘા જમીન આપણે રિસોર્ટ માટે ખરીદવાની હતી. તને જો યાદ હોય તો એમાં 3 વીઘા આપણને જે ખૂટતી હતી જમીન, ઓલા પહેલા જ ની વાત કરે છે મુખી. હા, એ જ પેલા જે 3 વીઘા જમીન આપણને આપવા તૈયાર નતો. એનું પ્યાદું છે. હા, આ પ્યાદું જો એ વખત મને મળી ગયો એ વખત જ હું એની બોચી દબાવી દે. ક્યાંથી બચી ગયો મને ખબર નથી, પણ કોઈ વાંધો નહીં. એ બાકીનું હવે હું પૂરું કરી દઈશ. તું ચિંતા નહીં કર. તું તારા પૈસા લેવાનું કર મુખી. એ તો લેવાના જ છે, એટલા માટે તો હું અહીંયા આવ્યો છું. હા તો એ સૂરજ, એ તારા બાપની વાતો જવા દે. પેલા મુખીના પૈસાનું શું કર્યું? નાગરાજ, આ સુરજના તાપથી તો તારા જેવા સાપુલિયા તો સંતાઈને રહે છે. સુરજ, તું સાપોલ્યું સમજે છે મને? હું કોબરા છું, કોબરા. અને ઈચ્છાધારી નાગના જેમ ગમે ત્યારે ગમે તે રૂપ લઈ શકું છું. સમજો? એ અંગરાજ, હા બાપુ. એને તડપાવીને એવો માર કે ઊંચા અવાજે બોલી ના શકે. તને ખબર નથી કે તારા બાપને ઊંચો અવાજ પસંદ નથી? સાલાને બંધ કર. મેર એક બે તો સાલો બંધ થઈ જાય. નાગરાજ, હા, મેં તને મુખી. કહ્યું તું ને કે લોહી રહી જાય તો ચાલશે, પણ સબૂત ના રહેવા જોઈએ. તો હવે એને ખબર પડી ગઈ છે કે મુખી તારા ભેગું ભળેલો છે, તો એ જીવતો ના રહેવો જોઈએ. આ નાગરાજ જે કામ કરે છે એના પાછળ કોઈ સબૂત રાખતો નથી મુખી. જે કરે છે પોતાના જીગર ઉપર જ કરે છે આ નાગરાજ. એ અંગરાજ, માર સાલાને માર. ચંદા, જોઈ લે તારા ભાઈની હાલત. મારા ભાઈને મૂકી દો. ભાઈ સૂરજ, સૂરજ, પકડી રાખો સાલાને. ભાઈ, ભાઈ સૂરજ, ભાઈ ઉઠ, ભાઈ, ભાઈ ઉઠ, ભાઈ. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनाय संभवानि युगे युगे संभवानि युगे युगे.
પાછું ભગવાધારી કોણ છે મુખી? એને તો હું પણ ઓળખતો નથી. તો એ અહીંયા શું કરવા આવ્યો છે? જાણવું પડશે નાગરાજ. ચાલ 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 મુખી, જલ્દી. જવું જ પડશે, જવું જ પડશે. ઓ થા ભાઈ. બાપુ છોડતા નહીં અને એ જોગીડા, ત્યાં જ ઉભો રહેજે, નહીં તો આના હું ચિત્રા ઉડાવી દઈશ. નાગરાજ, હા મુખી, આ તો આ છોકરી રહી ને, એ જ્યારે જન્મી હતી ત્યારે ઘર છોડીને ભાગી ગઈ તો એ છે. એટલે તું એમ કહેવા માંગે છે કે આ તેનો ભાઈ છે? હા, આ બે ભાઈ બહેન છે. તો અને પછી આ આ કોણ છે? આ એનો અનાથ ભાઈ છે. ઓ, એ તો પહેલા જ નો છોકરો છે ને? હા, તો આ છોકરીના બે ભાઈ થઈ ગયા. તું વાતો રહેવા દે, સાલાને માર. એ નાગરાજ, શું કરે? અરે ઓ નાગરાજ, તું હજી આ ભાઈને ઓળખતો નથી. જ્યારે જ્યારે આ કોઈ બેન આ પૃથ્વી ઉપર કોઈ પોકાર કરે છે ને પોતાના ભાઈને, ત્યારે આ ભાઈ પોતાના જીવ પણ ગુમાવવા માટે તૈયાર હોય છે. અને એનો પોકાર સાંભળીને જ હું અહીંયા આવ્યો છું. ખબર પડી તને? અને આમાંથી કોઈ પણ જીવતું નહીં જાય અહીંયાથી, એ તું યાદ રાખજે નાગરાજ. અને આ મૂકી આ ભગવો તને સોંપતો નથી, અને મરવા માટે તૈયાર થઈ જા. નાગરાજ! સુરજ, સુખી ભવ. તમે ભગવાન થઈને આવ્યા ત્યાં મારા ભાઈબંધને બંનેને બચાવી દીધો મારા પર. બેટા, આ ભગવાન તો બરાબર છે, પણ તમારા બંનેનો ભાઈ છે આ. અને શું? છોકરાઓ, તમે મને માફ કરી દો. હું ગામનો મુખી થઈને મને જરાય શરમ ના આવી, અને આવા કરતૂતો કરે અમે. થઈ શકે તો મને માફ કરી દો તમે. અરે મુખી, હા, તમે કરેલા કર્મોનો પસ્તાવો જે થાય છે એ જ બહુ મોટું છે. અને આ ભગવો તમે પસ્તાવો આજે કરો છો એટલે આ ભગવો તમને શોભે છે. લો હવે ખભે રાખો. હા બેટા, અમારા કરેલા પાપોનું મને બહુ દુઃખ છે, એટલા માટે હું તમારા ત્રણોની માફી માંગુ છું. અને એ વાતનું હું પ્રાયશ્ચિત કરવા માંગુ છું. તો શું તમે લોકો મારો પરિવાર બની શકશો? મુખી, આજે આ ભાઈ બોન અને હું આ બેનનો સગો ભાઈ છું, એનો પોકાર સાંભળીને હું અહીંયા આવ્યો છું. અને બીજું, તમે જે ષડયંત્રમાં નાગરાજના ભાગ ભજવ્યો છે
અને જે લોકોની ગરીબ માણસોની જમીન હડપાઈ છે આ બધી જ જમીન બધાની નામે પાછી કરી દેજો. હા બેટા, હું એ પાપનું પણ પ્રયાસિત કરું છું. બધાને હું જમીન પાછી આપી દઈશ અને એનો દંડ પણ હું ખુદ ભોગવી લઈશ. અને મારું જે છે, જો તમે મારો પરિવાર બનતા હોય તો જે મારું છે એ પણ હું તમને આપી દઈશ. મારે કોઈ કામનું નથી હવે. અને જે તમે અમારી બેન સાથે કર્યું છે એવું કોઈ દિવસ આ સંસારને શીખવાડતા નહીં. એ વાતની હું માફી માંગુ છું. બેન, તે જે ભૂલ કરી છે સંસારની મોટામાં મોટી ભૂલ કરી છે. સંસારની દરેક બેન દીકરીઓને કહું છું કે મા બાપની લાગણીઓને દુભાવશો નહીં. અને બેન, આવું કોઈ કૃત્ય કરશો નહીં. તે જે કર્યું છે ખોટું કર્યું છે. તારા ભાઈને કેટલા લાડકોટથી તને મોટી કરી છે તને ખબર છે? હા ભાઈ, મારી ભૂલ થઈ ગઈ ભાઈ. મારાથી ખરેખર ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો. બેન, હા ભાઈ. તને પસ્તાવો થયો છે એ જ બહુ મોટી વાત છે. અને તારા ભાઈ સાથે હવે હળી મળીને રહેજે અને તારા ધામધૂમથી લગ્ન પણ કરાવશે. કેટલી મજૂરી કરે છે તને ખબર છે? હા ભાઈ. બેન, હા ભાઈ. આ ભાઈ કે સંસારનો દરેક ભાઈ એવું જ ઈચ્છે છે કે મારી બેન સારા ઘરમાં પરણે અને પોતાનો માન સન્માન જાળવી રાખે. એટલે આવી કોઈ ભૂલ હવે કોઈ દિવસ કરતી નહીં. હા ભાઈ. લે બેટા, હા. આ લે આ બે રાખડી છે, આ તારા બંને ભાઈઓને બાંધી દે. હા મૂકી બાપ. હે લાડકડી રે મારી વાલી બેની રે, હું જોઉં તારી વાત બેની, હું જોઉં તારી વાત. ખરેખર આ રાખીની લાજ તમે બંને ભાઈઓએ આજે રાખી. બેન, એ તો અમારી ફરજ હતી એટલે અમારે નિભાવવી જ પડે. હા ભાઈ, પણ ખરી લાજ તો તમે બંને આજે રાખી જ છે મને. અને આ સંસારમાં ભાઈ બેનની લાજ નહીં હાચવે તો કોણ હાચવશે? હા ભાઈ. ચાલો હવે ઘરે જઈએ. ચાલો ભાઈ, હવે ઘરે જઈએ. ચાલો ઘરે. બેની રે જોઉં તારી વાત મને બાંધી જાને રાખડી તું આજ, મને બાંધી જાને રાખડી તું